वाहेगुरु जी का खालसा वाहेगुरु फतेह। मारू नाम हरिसिंह ईश्वरसिंह है, सुचारिया बदलाइन है। हूँ त्या हीरासरमा कूलर होम एप्लायंसीज यूनिट चलाऊँ छूँ। 5-7 दिवस थया हूँ महाराष्ट्र में फंक्शन में तो गुरुद्वारा मारा लग्न प्रसंग फंक्शन तो जेवो काले हूँ आव्यो। हूँ लगभग 1-1.5 वागे फैक्ट्रीए पहुंचो। 3:30 वागे गवर्नमेंट ऑफ गुजरात टाटा सोमो આવી મારી ફેક્ટરી આવી અંદર। એમાંથી 4-5 જણા ઉતર્યા। અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા। એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયો કે ભાઈ સાહેબ આવ્યા છે। મેં સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલ માપ, અને જયેશભાઈ ગજેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે। સાહેબ મારે તોલ માપનું ન લાગે અમને, તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે, અમે તોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં, મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા। અડધી પોણી કલાક પેપર કરતા રહ્યા। મને આ વસ્તુની ખ્યાલ નથી, અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો। બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર આ લખેલ નથી, ના લખેલ નથી ને તો નહીં, અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય, અમે તો સાહેબ MRP ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું છે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમારો ફોલોઅપ કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું ને આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કાંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે। અત્યારે તમને લખી દીધું, મને 29/3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે। સાહેબ એટલું બધું ન કરો। અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને, સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો। મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે, પણ ન માન્યા સાહેબ કે નહીં તો કરવું પડશે ને આમ કરવું પડશે આમ કરવું પડશે। પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ નીનામાં કે સાહેબ હતા, વાત થઈ એની યારે। મેં કીધું સાહેબ આ થોડોક કંઈક રહેમ રાય રાખો, અમે તો વેપારી દરજાના માણસો છીએ, અમને બીજી કંઈ ગતાગમ નથી ખબર પડતી, પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે, કાંઈ વાંધો નહીં, હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં, હવે તમારા કરીએ છીએ, અમને 50,000 રૂપિયા આપી દો, માં ભરવાનો આવી ગયો આમ કર્યું। મેં તોય હાજર સાહેબ કાંઈ રિઝનેબલ કરો। એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ, મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી, હું બહારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો। રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચૌહાણ સાહેબને બીજા 4-5 ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે, અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો। રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું, પણ રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં 2-3 ચા પીવડાવી, બિસ્કીટ નાસ્તા જે મેં કીધું કરવું એ કરો, એ તો અમારો એક નિયમ છે ફેક્ટરીનો, કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી, એનાથી કાંઈ રામભાઈ એની યારે વાત કરી। થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી, રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો, મને પાછો ફોન બંધ થઈને આપી દીધો। તો મને કે હવે તમે 37,000 રૂપિયા આપો। સાહેબ 37,000 રૂપિયા એટલા કિંમત થાય, અને અત્યારે મારી પાસે પૈસા નથી, ના પૈસા તો અત્યારે આપવા પડશે। પછી મેં ખિસ્સા ફફેડ્યા અને 23,500 ખિસ્સામાં ઓફિસમાંથી ભેરા કરી। ત્યાં સુધી કહેતા તમારો માલ સીઝ કરશું, હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, આમ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા, બોક્સ લઈ અને આ નથી લખેલું, આ લખેલ નથી ને। એટલે અમે તો શું કહે સાહેબ, વેપારીને સમાધાન જોતું હોય, બીજી કાંઈ લપમાં પડવા માગતા ન હોય, અમે એટલે 37,500 કવર બનાવીને મેં એને આપી દો। એટલી વારમાં પહોંચ બની ગઈ અને 12,000ની પહોંચ આપીને નીકળી ગયા। અને હું મારે થોડો કામ હતો, હું નીકળી ગયો, મારા ઘરે પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો, હું નીકળી ગયો। એટલી વારમાં રામભાઈને ફોન આવ્યો, કરસિંગ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે, 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી, બીજા કંઈ લઈ ગયા? હા સાહેબ 25,000 રૂપિયા લઈ ગયા છે। તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા, મને એમ કીધું। મેં કીધું ઠીક છે, મેં નંબર આપ્યો, મેં ભરાડભાઈનો નંબર આપ્યો। તો રામભાઈએ જે કંઈ કીધું હોય એને તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી। એટલી વારમાં
મને રામભાઈનો પાછો ફોન આવ્યો. રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ પ્રેમ છે, એક જ ગામના છીએ અમે. તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે? મેં હું નીકળી ગયો છું. એ કે પૈસા પાછા આપો છે. મેં બહુ તતરાયો દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં. તો એ લોકોનો નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમે 25,000 પાછા આપવા આવીએ છીએ. એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો. એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને 25,000 રૂપિયા આપી અને વયા ગયા એ લોકો. સાંસદારે વાત કરવા છતાંય તમે 25,000 રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આપ્યા, સેટલમેન્ટ કરીને 25 આપ્યા, ક્યાં કેવી રીતે વાત થઈ? 25,000 રૂપિયા કે આપો, અમારા અમે એટલા જણા આવ્યા છીએ, 25,000 રૂપિયા અમને એટલા તો મારી પાસે 30,000 માંગ્યા. મારી કઈ બીજો રસ્તો નતો મારી પાસે. મને કે આ સીઝ કરશું બધો માલ, તમારો આ કાયદો લખેલ નથી, 7 નેમ લખવા પડે બોક્સ ઉપર, આમ નથી ને આ નથી ને. એન્ટી કરપ્શન બ્યુરોમાં 87,500 રૂપિયા માંગતા હતા પેલા, એક ફોર્મના 2 ફોર્મ છે એટલે આમ જઈને બસ 87,500 ત્યાં ભરવા પડે. મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી. એટલે વકીલને કહીને હું મને તમે નોટિસ આપો, હું જવાબ આપી દેશે એનો. નહીં અત્યારે જ અમે પૈસા તો ભરવા જ પડશે અત્યારે. એસીબીમાં ફરિયાદ કરશો? એન્ટી કરપ્શન બ્યુરોમાં તમે ફરિયાદ કરશો? મેં કઈ વિચાર નથી. સાહેબનો કંઈક ફોન આવ્યો હતો કાલે પણ હું અટેન્ડ નથી કરી શક્યો, કેમ કે સાંજે મારે 7 વાગ્યાથી પછી મારો ફોન બંધ હોય, હું પ્રાર્થના કરતો હોઉં છું. અને સવારે 9, 9:30 ગુરુદ્વારે થઈ ગયા, સવારથી ફોન ચાલુ થઈ ગયા છે. અને શું કાર્યવાહી થવી જોઈએ આવા અધિકારીઓ સામે? હા, શું કાર્યવાહી થવી જોઈએ આવા અધિકારીઓ સામે? હવે અમે તો વેપાર કરીએ છીએ પ્યોર, આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે. ઘણા ખાતાવાળા છે, મારે કાંઈ કોઈનું કેવું નથી, બધાને બધી ખબર છે. આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને તતરાવ્યું છે. અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો. અમે તો ખૂબ હાથ જોડ્યા ને સાહેબ, આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલો અમે ચલાવી છે. અમે ત્યાં લંગરે ચલાવી છે. અમે ત્યાં મારે ત્યાં 200 માણસો કામ કરતા હોય છે. એનો પ્રસાદ અમે બપોરનો જમણ ત્યાં આપીએ છીએ બધાને. મેં રોટીની મશીન લગાડી છે, વર્ષો થઈ ગયા. સાહેબ આવી રીતે હા છે, બધે કેમેરામાં પુરાવા છે. પહોંચ આપી છે 12,000ની, અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે. બધે પુરાવા છે મારી પાસે વસ્તુ. અને હું જે કહું છું સત્ય હકીકત છે, એમાં કોઈ વસ્તુ નથી, નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે. આ તો પહેલી વાર રામભાઈએ આટલી બધી હિંમત આપી છે અમને. અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટમાં પડવા નથી માંગતા. ઘણા ખાતાવાળા આવે, મારે કોઈને નામ લેવા નથી, પણ હું વેપારીને અપીલ કરવા માંગુ તમે આવું ભોગ ન બનો, હિંમત રાખીને તમે સામનો કરો. અને એ પોતાના પેટ ભરવા જ આવે છે, કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી, પોતાના પેટ ભરવા જ આવે. તો રામભાઈ પહેલી વખત અમને આવી હિંમત આપી છે. હરિસિંહભાઈ, મારો એક સવાલ છે કે આ એક અધિકારી સામે આવ્યા છે, રામભાઈ સામે લાવ્યા છે, તો વેપારીઓને તમે અપીલ કરશો કે આવા કોઈ લાંચ માંગે તો એને ખુલ્લા પાડવા જોઈએ, પોલીસમાં ફરિયાદ, તમે પોલીસ ફરિયાદ કરવાના છો એન્ટી કરપ્શન બ્યુરોમાં? હવે મને ખબર નથી કે કદાચ મારે કરવી પડે. હકીકત છે હું તો કઈ સાહેબ મને બોલાવશે હમણાં કે આજે મેં સવારે દિવ્ય ભાસ્કર વાંચ્યું, એમાં બી આ લખેલ હતું બધે કે વેપારીનો કોન્ટેક્ટ કરીને હું કરીશ. અને મારી જે હકીકત છે કે પછી પોલીસને શું કરવાનો છે એ પોલીસ એના કાયદામાં કરે. મારે તો જે હકીકત છે વેપારીઓને અપીલ કરશો? વેપારીને 100% અપીલ કરજો કે આ પણ વેપારી બેચારા સીધા સાદા છે અને વેપાર સિવાય બીજું કરે. હું વેપારીને અપીલ કરવા માંગુ છું, આવું કાંઈ હોય તો 100% એનો સામનો કરો. અને એવા રામભાઈ જેવા મૂવી પડ્યા એને કોઈ ફોન કરી ગમે એની હેલ્પ માગીને તમે કરો, ખુલ્લા પાડો બધે આ રીતે. Okay.